ચૂંટણી પંચે તારીખ 16મી માર્ચના રોજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પરવાના ધરાવતા હથિયારો જે તે પોલીસ મથકમાં જમા કરાવવાનું હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના હાસોટ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ કલ્પેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાસોટ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા. તે દરમિયાન બંદૂકમાંથી ગોળી કાઢવા જતાં જ અચાનક ફાયરિંગ થઈ ગયું હતું. જે ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગી જતાં તેઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ હાસોટની કાકાબા હોસ્પિટલ, ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે હાસોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.